રાજ્યની પીટીસી કોલેજમાં એડમિશનના નામે ભ્રષ્ટાચાર। અમદાવાદના દસક્રોઈની કુશાગ્ર લતાબાસ્ત્રી મંદિર પીટીસી કોલેજ સામે આક્ષેપ લાગ્યા છે। 2 લાખ રૂપિયામાં પીટીસી એડમિશનની સીટનો વેપલો ચાલતો હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે। ભ્રષ્ટાચારનો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આક્ષેપ લગાવ્યો છે। પીટીસી સંસ્થામાં એડમિશન આપવાના નામે વિદ્યાર્થી પાસેથી 2 લાખ સુધીની માંગણી કરવામાં આવી। શિક્ષણ સચિવ મુકેશ કુમાર સામે પણ આક્ષેપ લગાવવામાં આવ્યા છે। 2 લાખમાં પીટીસી એડમિશનનો થતો વેપલોની વાત કરીએ તો કુશાગ્રા લતાબાસ્ત્રી અધ્યયન મંદિર જીવન કથા કુજાડ ખાતે આવેલી એટલે કે તાલુકો દસક્રોઈ જિલ્લો અમદાવાદ ખાતે આવેલી જે સંસ્થા છે પીટીસી સંસ્થા એમાં જે ઓફલાઈન એડમિશન પ્રક્રિયા થઈ એ ઓફલાઈન એડમિશન પ્રક્રિયા બાદ જે ઉમેદવારો હતા તે ઉમેદવારોએ ફી ભરી દીધી। તે ઉમેદવારોએ તમામ પ્રકારના જે ડોક્યુમેન્ટ હતા એ ડોક્યુમેન્ટ આપી દીધા। આ ફીની રસીદ જોઈ શકો છો। જમા કરાવેલા તમામ જે ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટની રસીદ પણ તમે જોઈ શકો છો। આ પ્રક્રિયા ઓફલાઈન હતી એટલે ઓફલાઈન પ્રક્રિયાની અંદર આ ઓરિજિનલ ડોક્યુમેન્ટ એ તમામ પ્રકારના લઈ લેવામાં આવેલા છે। આ પ્રક્રિયા એ શા માટે ઓફલાઈન રાખવામાં આવી છે? આપણે ડિજિટલ ઇન્ડિયાની ડિજિટલ ગુજરાતની મોટી વાતો કરીએ છીએ। ગુજરાતની એડમિશન પ્રક્રિયા અલગ અલગ કોલેજોમાં જીકાસના માધ્યમથી ચાલતી હોય। ખેડૂતોને ધિરાણ લેવું હોય, ખેડૂતોને કહી શકાય ખાતર લેવું હોય કે બિયારણ લેવું હોય તો પણ પ્રક્રિયા ઓનલાઈન થાય છે। તો આ પ્રક્રિયા ઓફલાઈન શા માટે એ પ્રશ્ન અમે પ્રેસ મીડિયાના માધ્યમથી કરી રહ્યા છીએ। અમારો આ બાબત ઉજાગર કરવાનો મતલબ એક જ છે કે છીંડે ચેડો એ ચોર નથી। ગુજરાતની અંદર 97 પીટીસી સંસ્થાઓ ચાલુ છે 97। તો એ 97 પીટીસી સંસ્થાઓમાં કઈ સંસ્થાઓ વેપલો કર્યો છે